श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अम्ने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ, તેમાં ત્રીજું વલ્લભાખ્યાન આવે છે, તેમાં 10મી કડી આવી છે। આ કનક કચોળા કુમ કુમ ભર્યા, અક્ષત દુર્વા ભર્યા રે સુથાળ। આ માળ પારિજાતની મહમહે, આ તોરણ પર્ણ સહકારના, ધરણીએ ચંદન તણાની। આ વીર ગોપીનાથ શ્રી વિઠ્ઠલ પ્રગટિયા। આ દધી દૂધ ઘૃત મધુ માંડવે, શેરણીએ વહે રે સુગંધ। આ સુગંધે મોહ્યાલી કુલ આવ્યા। આ સૂત માગત સાધુ સર્વે મળ્યા, મળ્યા તેમાં હો માએ। આ ઉત્સાહ ભર્યો કોને જાણે નહીં। શ્રી ગુસાઈજીના જન્મ સંસ્કારોના વૈદિક કર્મો કરીને હવે પંચામૃતની તૈયારીઓ કરવામાં આવી છે। સુવર્ણના એક સુંદર થાળમાં, સુવર્ણના કચોળામાં કંકુ, પીળા અક્ષત, સુવર્ણ એક સુંદર થાળમાં પારિજાતના ફૂલ, પુષ્પોની માળા વગેરે સજાવવામાં આવ્યું છે। આખા ચરણાટમાં ઘેર ઘેર આંબાના પાનના તોરણ બંધાઈ ગયા છે। શેરીઓમાં ચંદનના જળનો છંટકાવ થઈ રહ્યો છે। ઘર આંગણે રંગબેરંગી સાથિયા પુરાઈ રહ્યા છે, કારણ કે ગોપીનાથજીના નાના ભાઈ શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું છે। આખા ચરણાટમાં ઘેર ઘેર આંબાના તોરણ બંધાઈ ગયા છે। ત્યાં દહીં, દૂધ, ઘી, મધ, ખાંડ વગેરે પંચામૃતની સામગ્રીઓ તૈયાર થઈ રહી છે। તેની સુગંધ શેરીઓમાં અને ગલીઓમાં પ્રસરી રહી છે। આ સુગંધનો સ્વાદ લેવા ભમરાઓ શેરીઓમાં ગુંજારવ કરે છે। નન મહોત્સવનો સમય થતાં પ્રભુના ગુણગાન ગાવા માટે ભાટ, ચારણ વગેરે બંદીજનો એકત્ર થઈ અતિ ઉત્સાહમાં પોતાનું અતિ સ્વરૂપ ભૂલી જઈ સુંદર રાગથી ગીતો ગાઈ રહ્યા છે। જેમ ગોકુળમાં પ્રભુનું પ્રાગટ્ય થતાં નન મહોત્સવ થયો હતો, તેમ અહીં ચરણાટમાં પણ નન મહોત્સવની તૈયારીઓ થઈ રહી હતી। મંગલ, સ્નાન, તિલક, પંચામૃત માટેની તૈયારીઓ થઈ રહી છે, કારણ શાસ્ત્રમાં પુત્ર જન્મ વખતે આ વિધિ આવશ્યક ગણવામાં આવી છે। પહેલાં કુમકુમના તિલક કરી તિલક પર પીળા અક્ષર સ્થાપી પછી પંચામૃત સ્નાન થાય છે। બ્રાહ્મણો વેદ મંત્રો દ્વારા બાળકને આશીર્વાદ આપી પીળા અક્ષત અને દુર્વાથી વધાવે છે। પંચામૃત સ્નાન કરાવી બાળ સ્વરૂપ શ્રી ગુસાઈજીને પારિજાતના પુષ્પની માળા ધરવામાં આવે છે। પારિજાતનું પુષ્પ સર્વ પુષ્પોમાં શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે પ્રભુએ સ્વયં આ પુષ્પનો છોડ સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવી રોપ્યો છે। તેની સુંદરતા, શીતળતા, કોમળતા અને સુગંધ ઘણી જ હોય છે। આ પુષ્પ વ્રજ ભક્તોનું સ્વરૂપ છે। પ્રભુને વ્રજ ભક્તો હૃદયથી પણ વિશેષ પ્રિય છે, એટલે પ્રભુ તેમને પોતાના હૃદય પર ધારણ કરે છે। ઘેર ઘેર આંબાના તોરણ બંધાઈ રહ્યા છે। આંગણામાં ચંદનના છંટકાવ થાય છે। કંદલીના સ્તંભ રોપાય છે। મોતીના ચોક પુરાય છે અને કુમકુમના સાથિયા પુરાય છે। આ સર્વની સુગંધથી શેરીઓ મધમધે છે। તેથી ભ્રમરાઓ સુગંધના મોહમાં આવી અહીં ખેંચાઈ આવ્યા છે। તેવી રીતે ભ્રમરો જેવા ભક્તોના ટોળે ટોળા પણ નંદ મહોત્સવના આનંદનો રસ લૂંટવા અહીં આવ્યા છે, તેવી રીતે ભમરાનો ગુંજારો રૂપી ધોળ કીર્તન ગવાય છે। સૌ પોતપોતાનો જાતિ સ્વભાવ ભૂલીને નૃત્ય કરી રહ્યા છે. કોઈ કોઈને ઓળખતા
નથી. આનંદ મહોત્સવ થઈ રહ્યા પછી મંગળ સ્નાન કરી શ્રી મહાપ્રભુજી આશાભરે આવેલ બંદીજનોને સારી રીતે દાન દક્ષિણા આપી સંતોષ આપે છે. તે સૌ મહાપ્રભુજીના યશોગાન ગાતા, નાચતા, કૂદતા એકબીજાને ભેટી સ્વસ્થાને જાય છે. હવે ગર્ગાચાર્યજી, શ્રી સુખદેવજી વગેરે મુનિવરો શ્રી ગુસાઈજીના દર્શન કરવા અને આશીષ આપવા ચરણાટમાં આવ્યા છે. આ નીચેની 3 કડીમાં સુખદેવજીને જે આનંદ થયો તેનું વર્ણન કર્યું છે. તેવી ભાવભાવનાના ગોપાલદાસજીને દર્શન થાય છે. આ શુકદેવ સબળ આનંદિયા વંદિયા શ્રી વલ્લભજીના ચરણ શ્રી ગિરિધરણ શ્રી ભાગવત મારું નિરખશે. આ સકલ કલા કલી કાલમાં કલ્પદ્રુમાં પ્રગટ્યો આજ. આ કાજ મન વાંછિત પૂરવા. આ તૈલંગ તિલક ત્રિભુવન ધણી મણિ મરકત ધનવાન. આ સમાન રૂપ નિરખતા કોઈ નહીં. આ ગણક ગર્ગાદિક આવ્યા ભાવિયા દિયે રે આશીષ. આ જગદીશ શ્રી વલ્લભ ઘેર પ્રગટિયા. ગુસાઈજીનું પ્રાગટ્ય થતાં શ્રી સુખદેવજીને ખૂબ આનંદ થયો છે, કારણ કે તેઓ સાક્ષાત ગિરિરાજને ધારણ કરનાર શ્રી કૃષ્ણ છે. તેઓ પોતાની લીલાના વાંગમય સ્વરૂપ એવા મારા ભાગવતને નિરખશે અને તેનો અર્થ વધારે સ્પષ્ટ કરશે. આ કળયુગમાં વિવિધ કળા કૌશલ્યથી ભરપૂર અને સકલ કલાના ભંડારરૂપ કલ્પવૃક્ષનું પ્રાગટ્ય થયું છે, એટલે તેઓ દૈવી જીવનના સર્વ મનોરથો પૂરા કરશે. તૈલંગ વંશના તિલક સ્વરૂપ પૃથ્વીના પતિ રૂપે આપ વિશ્વમાં પ્રસિદ્ધ થશે. મરકતમણી જેવા તેજસ્વી અને નવમેઘ સમાન શ્યામ સુંદર હૃષ્ટપુષ્ટ શ્રી અંગને નિરખતા શ્રી સુખદેવજીને લાગે છે કે 3 લોકમાં શ્રી ગુસાઈજીના સમાન બીજું કોઈ નથી. ગુસાઈજીના પ્રાગટ્યની વધાઈ સાંભળી શ્રી ગર્ગાચાર્યજી વગેરે જ્યોતિષશાસ્ત્રીઓ પણ પધાર્યા છે. તેઓ શ્રી મહાપ્રભુજીને માંગલિક શુભ આશીષ આપીને કહે છે કે આપને ત્યાં તો સાક્ષાત શ્રી જગદીશનું જ પ્રાગટ્ય થયું છે. મહાભાગવત મુનિશ્રેષ્ઠ શ્રી સુખદેવજીને શ્રી ગુસાઈજીના પ્રાગટ્યથી અતિ આનંદ થયો છે. તેઓ ગુસાઈજીના દર્શન કરી શ્રી મહાપ્રભુજીને વંદન કરી આનંદથી કહે છે કે મહારાજ, શ્રી ગિરિરાજને ધારણ કરનાર સાક્ષાત નંદનંદન જ આપણે ત્યાં પ્રગટ થયા છે. આપ મારા મુખથી કહેવાયેલા શ્રી ભાગવતનો ગૂઢ અર્થ શ્રી સુબોધિનીજી દ્વારા પ્રગટ કરી રહ્યા છો. આપના શ્રી સુબોધિનીજીને પણ શ્રી ગુસાઈજી વધારે સ્પષ્ટ કરવા માટે ટિપ્પણીજી લખશે. આમ પોતે જ પોતાની લીલાઓનું ગૂઢ રહસ્ય પ્રગટ કરશે. તેઓ પરમ ઉદાર, ચતુર ચિંતામણી અને દયાસાગર છે. તેઓ ધર્મ ધુરંધર છે. વેદશાસ્ત્રોના આધારે બ્રહ્મવાદનું પ્રતિપાદન કરશે. તેઓ સકલ કલાના જ્ઞાતા છે. તેઓ દૈવી જીવોના કલ્પવૃક્ષ છે. માટે દૈવી જીવોના પ્રભુના આનંદનું દાન કરવા જગતમાં રસમય સેવા માર્ગ પ્રગટ કર્યો. સર્વ કલાઓનો તેમાં વિનિયોગ કરાવશે. આમ કહીને શ્રી સુખદેવજીએ શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપના ગુણગાન ગાયા છે. જય જય શ્રી ગોખલેશ.